તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો દોસ્તો, આપણે આજે ફરી એક નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે, કારણ કે હું હાલ જ 6 વાગે નોકરીથી આવ્યો છું, 12 કલાક નોકરી કરીને. તો આજે હું એક વસ્તુ ઓર્ડર કરી હતું મારા સ્પેશિયલ વ્લોગ બનાવવા માટે મિત્રો, કારણ કે આવડી તો ફોન પકડીને શું વ્લોગ હું નથી બનાવી કહેતો, કારણ કે ખબર નથી પડતી કેવી રીતે એંગલ આવે છે. એટલા માટે હું એના માટે એક વસ્તુ મંગાવી હતું. તો તમે પણ એ વસ્તુ વાપરો છો કે નહીં, હું તમને આ વ્લોગના અંદર દેખાડીશ મિત્રો. તો તમે જોઈ શકો છો, અત્યારે હું આવ્યો છું ખેતરમાં. કાલની જ લોકેશન પર અત્યારે સાંજનો સમય થઈ ગયો છે મિત્રો, ને હું આ જ લોકેશન પર આવ્યો હું વિડીયો બનાવવા, કારણ કે અહીંયા થોડું શાંત વાતાવરણ લાગે છે. એટલા માટે હું અહીંયા સાંજના સમયે વિડીયો બનાવવા આવું છું. તો હું તમને પિક દેખાડું, મતલબ તમને હું એવી વસ્તુ દેખાડું તો કેવી લાગે છે તમને અને કહેજો. તો આપણે આ છે, આનું બોક્સ હું ઘરે મૂકીને આવ્યો છું. તો આ એક સ્ટીક મંગાવી છે હું સ્પેશિયલ વ્લોગ બનાવવા માટે મિત્રો. તો જોઈ શકો છો તમે. તો હા, આ એક આ રીતનું એંગલ બને છે અને વ્લોગનું તમે જોઈ શકો છો. આ એક બેસ્ટ છે, તમને હું દેખાડું. ઊભા રહો વિડીયો રોકીને. તો મિત્રો, આ એક આ રીતનું એંગલ બને છે વિડીયો શૂટિંગ માટે. તમે પણ ઓર્ડર કરી શકો છો. આના માટે એક લાઇટ આવે છે અને આ ફોન ફિટ કરવા માટે બેસ્ટ એંગલ છે. આ હજી પણ થોડું લાંબુ થાય છે અને આ રીતનું એંગલ આવશે, તમે જોઈ શકો છો. અને આને આપણે આ રીતે ફોલ્ડિંગ કરી દેવાનું. ફોલ્ડિંગ થઈ જાય. આના ઉપર બ્લૂટૂથ સ્વિચ આવે છે, તમે બ્લૂટૂથથી કનેક્ટ કરી શકો છો. અને અહીંયાથી પિક્ચર પણ તમે ફોટો પણ પાડી શકો છો અને વિડીયો પણ ચાલુ કરી શકો છો. અને આ સ્ટીક બહુ સારું છે, તમે પણ ઓર્ડર કરી શકો છો. આપણે આનો કાલે યુઝ કરીશું મિત્રો. તો બીજું કહું, અત્યાર સુધીમાં યુટ્યુબમાં મેં લગભગ 3-4 સાલથી મહેનત કરું છું. અને મારી એક બીજી પણ ચેનલ છે કુલદીપ સિંહ, એના ઉપર મારે 16,500 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. 16K સબસ્ક્રાઈબર થઈ ગયા છે. અને એના અંદર પણ મેં 900-1000 વિડીયો જેવા અપલોડ કર્યા છે અને 12 મહિના જેવું થયું છે. અને આપણી આ વ્લોગ ચેનલના અંદર આપણે નવી ચાલુ કરી છે. તો તમે બધા જ મને સપોર્ટ કરજો ને હું વ્લોગ બનાવીશ. તમને કેવા લાગે છે કમેન્ટ કરજો, ને આના પણ તમે કમેન્ટ કરજો કે કેવું લાગે છે. તો મળીશું એક નવા વ્લોગમાં આની સાથે. જય માતાજી. આ વિડીયો તમને કેવો લાગે છે અને આ સ્ટીક કેવું છે તમારા ઉપર તમે કહી શકો છો મિત્રો, કારણ કે મને તો કંઈ ખબર નથી કે આ કેવું છે. તો તમે આવું સ્ટીક વાપરો છો કે નહીં, તમે મને કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. ને આનું આપણે કાલે વિડીયો બનાવીશું, આનું કેવું રિઝલ્ટ મળે છે મિત્રો. તો આનો પણ આપણે ઉપયોગ કરી શકીશું. તો આ રીતના જ હું વિડીયો બનાવું છું ને આપણે આનો કાલે ઉપયોગ કરીશું, આજે પણ નહીં. તો જોઈ લો કેવું લાગે છે, મસ્ત લાગે છે ને મિત્રો. આ એક સારું છે, જોઈ લો.